अन्य समाचार पर बात કરીશું અમદાવાદથી। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદમાં વોક ફોર હર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આ પ્રસંગે બેંકના પ્રાદેશિક વડા એસ.કે. સરકારે મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા શરૂઆતથી જ મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત રહી છે। જે આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે ખાસ ડિપોઝિટ યોજના, સેન્ટ ક્વીન તેમજ સંત ગૃહલક્ષ્મી ગૃહ લોન યોજના વિશે માહિતી આપવામાં આવી હતી। જેમાં અકસ્માત વીમા, મેડિકલ ચેકઅપ સહિત વિવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે। સરકાર જોનારી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ નારી શક્તિને નમન કરું છું અને બેંક તરફથી હાર્દિક શુભકામના આપું છું। મને એ બાબતની પ્રસન્નતા છે કે આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ છેલ્લા 49 વર્ષોથી નારી શક્તિને શિક્ષા, સ્વાસ્થ્ય અને સેવા માત્રમાં કાર્યરત છે। તેમના દ્વારા તારીખ 2 થી 8 માર્ચ 2026 સુધી વોક ફોર હરનું આયોજન કરેલ છે। જેના અંતર્ગત દરેક 5000 સ્ટેપ ચાલવા પર જરૂરિયાત નારી શક્તિને એક બ્રેસ્ટ કેન્સરની ટેસ્ટ મહત્વમાં કરવામાં આવે છે। અમારી બેંક આ માનવીય કાર્યમાં જોડાવાથી અત્યંત ગૌરવશાળી મહેસૂસ કરે છે। અમારા બેંકનો સ્ટાફ પણ આ અભિયાનમાં સક્રિયતાથી ભાગ લઈ રહ્યો છે। અમને આપને જણાવતા પ્રસન્નતા થઈ રહી છે કે ભારતની પહેલી નારી શાખા ખોલવાનું ગૌરવ અમારી બેંકને પ્રાપ્ત છે। ભારતની પહેલી નારી બેંક અધિકારી શ્રીમતી યાસ્મીન પણ અમારી બેંકથી હતા। અમારા બેંકે પોતાની સ્થાપના સમયથી જ નારી શક્તિને આગલું સ્થાન આપ્યું છે। આપણા દેશની નારી શક્તિના સન્માનમાં અમારી બેંક દ્વારા 18 થી 65 વર્ષની નારી માટે વિશેષ જમા યોજના, સેન્ટ ક્વીન યોજના ચાલી રહી છે। જેના અંતર્ગત 20 લાખ સુધીની આકસ્મિક સુરક્ષા કવચ અને કાયમી વિકલાંગતા માટે 10 લાખ તથા આંશિક વિકલાંગતા માટે માત્ર 5 લાખની સુવિધા અને 1500નું મફત મેડિકલ ચેકઅપ વાઉચર મળે છે। આ યોજના અંતર્ગત રૂપે ડેબિટ કાર્ડમાં વર્ષમાં 4 વખત લોન્ચ સેવા, મેડિકલ હેલ્થ ચેકઅપ, સ્પા, સેલૂન અને વાર્ષિક ઓટીટી સુવિધા માટે અનેક બેંકની સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત ખાતા ધારકની મૃત્યુ પર દીકરીના લગ્ન માટે 10 લાખ રૂપિયા અને દીકરા અથવા દીકરી ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ આપવામાં